આજે વિશ્વ પુસ્તક દિવસ છે અને વાંચન વલોણું પરિવાર દ્વારા આજે જૂનાગઢ મહાનગરની અંદર એક પુસ્તકની રેલી, સાયકલ, બાઇક અને વાહન રેલી દ્વારા એક જાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ છે. દિવસ પુસ્તક છે, પણ ગઈકાલે પુલવામામાં જે રીતે આતંકવાદી હુમલો થયો, જે લોકો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. એટલે પુસ્તકની સાથે એક દેશની ભાવના, રાષ્ટ્રભાવનાને પણ જાગૃત કરવાનું કામ આ ગ્રુપ અને આ પરિવાર દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આજે પુસ્તક દિવસે હોય ત્યારે આપણે પુસ્તકની વાતો કરી, રેલીઓ કરી અને ખૂબ રીતે આપણે એનો પ્રચાર પ્રસાર કરતા હોઈએ છીએ. પણ ખરેખર પુસ્તક, જ્યારે પુસ્તકની સાચી વાત આપણે ત્યારે ઘણી કરાશે કે પુસ્તકને વાંચ્યા પછી એના જીવનની અંદર, પુસ્તકની અંદરથી જે હાર્દ સમાયેલો છે એમાંથી શબ્દ આપણા જીવનની અંદર કંઈક એક વાક્યને આપણે ઉતારી અને સમાજ માટે એ સમર્પિત કરશી ત્યારે સાચું પુસ્તકની લાગણી આપણે સમજ્યા કરાશે. એટલે પુસ્તકો દ્વારા ઘણી વાતો થાય છે, ઘણી કહેવતો થાય છે, પુસ્તકોના મેળા ભરાય છે. પણ જ્યારે એક સારા વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર પણ આપણે પુસ્તકો વાંચતા હોય, તો સરદાર વલ્લભભાઈ પટેલ હોય, વિવેકાનંદજી હોય, આંબેડકરજી હોય, નરેન્દ્ર મોદીજી હોય, પણ એ પુસ્તકો વાંચવાથી કે આપણે લાઇબ્રેરીમાં પુસ્તક રાખવાથી એ મહત્ત્વ નથી. એની અંદરથી વાંચી, એમની અંદરથી કંઈક શબ્દ કાઢી અને આપણા જીવનને માટે અને સમાજને માટે શબ્દ કઈ રીતે ઉપયોગી થાય એવું કાર્ય આપણે કરી તો જ એ સાચા દિવસની ઉજવણી થાય છે અને મહાપુરુષોને તો જ યાદ કર્યા કહે છે. એટલે આજે આપણે પુસ્તક છે તો મારી વિનંતી છે કે આજે પુસ્તક દિવસ છે તો આપણે એક નક્કી કરી, જેટલા લોકો સાંભળે છે લાઈવ દ્વારા એમને પણ વિનંતી છે અને જેટલા લોકો અહીંયા છે એમને પણ વિનંતી છે કે હું એક પુસ્તક વાંચીશ, મને ગમતું પુસ્તક. પછી એ કદાચ બાળક હોય તો એને રમતગમતનું પુસ્તક હોય, કોઈ એને મિમિક્રીનું પુસ્તક હોય, જે પણ હોય, પોતાની રુચિનું પુસ્તક હું એક વાંચીશ અને મારી સાથે જોડાયેલા મારા પરિવારના સભ્યો હોય, મારો મિત્ર વર્તુળ હોય, એની અંદર હું એક વ્યક્તિને એક પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરીશ. આટલું જ કરીશું તો જ સાચા પુસ્તક દિવસની આપણે ઉજવણી કરી કરાશે. એટલે આજે આપણે આ પરિવાર દ્વારા ત્રીજી વખત આયોજન થઈ રહ્યું છે અને લોકોની અંદર એક જાગૃતિ કરવાથી, આનાથી યુવાનોની અંદર ભારતીય સંસ્કૃતિ શું છે, ભારતનું બંધારણ શું છે, ભારતની સનાતન પરંપરા શું છે, ભારત દેશ એ ઋષિઓનો દેશ છે અને વૈજ્ઞાનિકતા અને ઋષિ પરંપરા એ 2 વર્ષોથી ચાલી આવે છે, એમની માહિતી આ દિવસોની અંદર યુવાનને મળશે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો છે, એ જરૂરી છે, પણ એનો પોઝિટિવ ઉપયોગ તમે કઈ રીતે કરી શકો એ સૌથી મહત્ત્વનું પાસું છે. એટલે ઓનલાઈન પણ પુસ્તકો છે, એટલે એવું નથી કે પુસ્તક ખરીદવા જવું પડે, મોટું પુસ્તક ક્યાં રાખવું, ઘરની અંદર એટલા પુસ્તક રાખવાની જગ્યા છે, એવું નથી. પુસ્તક ઓનલાઈન પણ મળે છે, એમાંથી સારું પુસ્તક આપણે વાંચી અને એક એક સારા દિવસે સવારમાં એક સારો વાક્યનો આપણે પણ ક્યાંક મૂકતા જશે ને સ્ટેટસમાં, સારો ફોટો મારો સંજય કોડિયાનો મૂકું છું ગિરનારની સાથે, એના કરતાં પુસ્તકનો એક સારો કોડ હોય એ લઈને આપણે દરરોજ સ્ટેટસમાં મૂકશું ને તો મને એવું લાગે છે કે આ પરિવર્તનની એક જવાડાની અંદર મારું પણ કંઈક યોગદાન હશે. એવું સૌ સાથે મળીને કરી ફરીથી પ્રમુખશ્રીને સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે આ સુંદર આયોજન કર્યું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આજે 23/4/2025 બુધવાર એટલે કે વિશ્વ પુસ્તક દિવસ અને આ પુસ્તક દિવસ નિમિત્તે જૂનાગઢની વાંચન વલોણું સંસ્થા દ્વારા જૂનાગઢ નગરની અંદર એક ગ્રંથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ યાત્રાની શરૂઆત જૂનાગઢની પ્રખ્યાત ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાંથી એમને લીલી ઝંડી આપીને, એટલે આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ડીવાયએસપી શ્રી ધાંધલિયા સાહેબ, તેમજ ધારાશાસ્ત્રી શ્રી કિરીટભાઈ સંઘવી, તેમજ જૂનાગઢના પુસ્તક પ્રેમીઓ અને સર્વ નગરશ્રેષ્ઠીઓની હાજરીમાં આ વાંચન વલોણાનું આ જૂનાગઢ નગરની અંદર એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાની અંદર સાયકલ,
બાઇક અને વાહનો દ્વારા અલગ અલગ રીતે આ પુસ્તકોને એ લઈ વર્ષો જૂના પણ પુસ્તકો કે જે 150 વર્ષ જૂની રામાયણ જે છે એને પણ આ યાત્રાની અંદર સામેલ કરવામાં આવી અને આ યાત્રાને અલગ અલગ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલી. આ યાત્રામાં ભાઈઓ બહેનો સર્વેને કુમકુમ તિલક કરી પુસ્તકોનું પૂજન કરી અને દરેકને સહિતા મહિલા મંડળ છે, રાજગોર બ્રહ્મ મહિલા મંડળ છે, આવા બધા મહિલા મંડળોએ આપ જોઈ શકો છો કે સહિતા મહિલા મંડળ દ્વારા આ વાંચન વલોણું આ જે ગાડી છે મિત્રો, એ ગાડી આ સંસ્થાને મુક્તાનંદ બાપુ દ્વારા આ હરતી ફરતું પુસ્તકાલય બનાવવા માટે થઈને આ ગાડી અર્પણ કરેલી છે. અને જે ગાડી દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને અલગ અલગ શાળાઓમાં જઈને આમના મુખ્ય કરતા હરતા એટલે કે પ્રમુખ શ્રી એલવી જોશી સાહેબ, માતંગભાઈ પુરોહિત સાહેબ અને ધીરુભાઈ પુરોહિત, જેમણે આ કાર્યને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરેલી છે. આ વાંચન વલોણું પુસ્તકના પ્રમુખ શ્રી એલવી જોશી સાહેબ અને એમની પૂરી ટીમ, એમણે આ જૂનાગઢની અંદર એક વાંચન વલોણું નામની સંસ્થા શરૂ કરી અને નગરજનોને વાંચતા કર્યા. મિત્રો, આપ જોઈ શકો છો કે આ રેલી એ જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં થઈ અને પસાર થઈ રહી છે. આ પુસ્તક યાત્રા જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ આઝાદ ચોક, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક, સરદાર ચોક, સ્વામિનારાયણ ગુરુકુળ, ભૂતનાથ મહાદેવ મંદિર, બાઉદ્દીન કોલેજ, મોતીબાગ અને ત્યાંથી છેલ્લે પ્રેમાનંદ સ્કૂલમાં જઈ અને ત્યાં એમનું પૂજન અર્ચન અને પુસ્તકોનું સ્વાગત કરવામાં આવશે. મિત્રો, આ રૂટ ઉપર આપને જણાવ્યા મુજબ તમામ સ્થળો ઉપર શહેરની 15 જેટલી સામાજિક, શૈક્ષણિક તથા અલગ અલગ મંડળો દ્વારા ખુલ્લી જીપ્સમાં બેઠેલા અને પુસ્તકો પ્રેમીઓ, વડીલો, માતાઓ, બહેનો, બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને અલગ અલગ વાંચન પ્રેમીઓને પુસ્તકને કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને પુષ્પમાળા પહેરાવી અને સાથોસાથ પુષ્પની અભિવૃષ્ટિ પણ કરવામાં આવેલી અને આ રેલીને ખૂબ સુંદર રીતે વધાવવામાં આવેલી. મિત્રો, આ વાંચન વલોણું આ પુસ્તક યાત્રાને આ જૂનાગઢની જે સંસ્થાઓએ જે સ્વાગત કર્યું એમાંની સંસ્થાઓ જેવી કે મહિલા મંડળો, અમરનાથ યાત્રિક મંડળ, ભાજપ મહિલા મોરચો, લાયન્સ ક્લબ જૂનાગઢ, ગિરનારી ગ્રુપ, સ્વામિનારાયણ ગુરુકુળ, ઋષિકેશ સ્વામી સહિતના સંતો, રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ, સેવા મંડળ અને મહિલા મંડળ, આમ બાઉદ્દીન કોલેજના પ્રોફેસરો, સહિતા મહિલા મંડળ, જાગૃત મહિલા મંડળ, જન કન્સલ્ટિંગ, ધ્યેય કન્સલ્ટિંગ, શ્યામ મહિલા મંડળ જેવી અનેક વિવિધ સંસ્થાઓએ આ પુસ્તકોનું પુષ્પગુચ્છથી અને કુમકુમ તિલક કરી અને સ્વાગત કરેલું. આ સંસ્થાઓએ વ્યક્તિનું નહીં પરંતુ જે આપણી ધરોહર છે, જે આપણા પુસ્તકો છે, એ પુસ્તકોનું એ સ્વાગત કરેલું. અને આ બાઇક રેલીની અંદર 2 સંતો એટલે કે બિલનાથ મહાદેવના મહંત શ્રી ગણેશાનંદ બાપુ તેમજ નિજ સ્વરૂપાનંદ સ્વામી પણ આ સંસ્થામાં પોતાના આશીર્વાદ આપવા માટે એ પધાર્યા હતા. આપ જોઈ શકો છો કે આ બાઇક રેલીને દરેક બહેનો અને ભાઈઓ ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. મિત્રો, આ વાંચન વલોણું આ કાર્ય શરૂ કરવાનું કાર્ય એ જ છે કે આજની યુવા પેઢી
વાંચનથી દૂર થઈ ગઈ છે. આજના યુવાનોને વાંચતા કરવા છે. એટલે આ જે 3 મિત્રોએ જે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે, આ ભગીરથ કાર્યની અંદર આ જૂનાગઢની જનતાને ખબર પડે કે આવી પણ એક સંસ્થા જે છે કે જે આપણને નિઃશુલ્ક આપ આ વાંચન વલોડામાંથી પુસ્તક લઈ જાઓ, વાંચો, 4-5 દિવસ કે 8 દિવસ પછી પરત કરો અને બીજું પુસ્તક લઈ જાઓ. આ વાંચન વલોડાનો આ ધ્યેય છે કે આજની જે યુવા પેઢી જે વાંચનથી દૂર થઈ ગઈ છે એને ફરી એ વાંચતા કરવા. મિત્રો, વાંચેલું જે જ્ઞાન જે છે ને એ જે આપણામાં રહેશે એ જ્ઞાન કોઈ ચોરી નહીં શકે. કારણ કે જ્ઞાનથી એક કહેવાય છે કે જ્ઞાન જે છે એ મહાન છે. તો આવું એક જ્ઞાનમાં એક ગ્રંથ યાત્રા વાંચન વલોડું દ્વારા એ જૂનાગઢની આ બજારોની અંદર આપ જોઈ શકો છો કે ફરી રહી છે. અને મિત્રો, આપને ખાસ જણાવી દઉં કે દર રવિવારે એગ્રીકલ્ચરની અંદર, એટલે કે એગ્રીકલ્ચરના બીજા ગેટની અંદરની સાઈડમાં ટાઉન હોલમાં દર રવિવારે સવારમાં આ વાંચન વલોણાના મિત્રો એ પુસ્તકો લઈને ત્યાં બેસે છે અને આપને જોઈતું, આપને ગમતું અને આપના વિષયને અનુરૂપનું કોઈ પણ પુસ્તક આપ આ વાંચન વલોણાના મિત્રો પાસેથી મેળવી શકો છો અને પરત કરી શકો છો. મિત્રો, જોઈ શકો છો કે આપ આ અલગ અલગ સંસ્થાઓ એ આમનું સ્વાગત કરી રહી છે. એડવોકેટ શ્રી ગિરીશભાઈ મસરૂ તેમજ આ લાયન્સ મેડિકલ સ્ટોરનો જે સ્ટાફ છે એ બધા મિત્રો આ વાંચન વલોણાનું એ સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. મિત્રો, આપ જોઈ શકો છો કે આ વાંચન વલોણું ગ્રંથ યાત્રામાં વડીલોની સાથે ઘણા બધા યુવાનો પણ જોડાયેલા છે. જેઓ ભાઈ બહેનો, આજનો યુગ ભલે આધુનિક યુગ બની ગયો છે, મોબાઈલ વગર ન ચાલે, પરંતુ મિત્રો આજનો બાળક મોબાઈલ તરફ વળી ગયો છે અને પુસ્તકથી દૂર જતો રહ્યો છે. તો આ સંસ્થા દ્વારા આ જે પ્રયોગ કરવામાં આવ્યો કે વાંચન વલોણું ઊભું કરી અને ઘર ઘર સુધી એ પુસ્તક અને આ વિચારોને પહોંચતા કરવા, તો આમાં યુવા પેઢી પણ સામેલ થઈ ગઈ છે. આ યુવાનોને, આ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. અને આ જે સંસ્થા શરૂ કરી છે વાંચન વલોણું, આ સંસ્થાના કાર્યકરોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે કે આવો એક સુંદર અભિગમ લઈ અને જૂનાગઢમાં આપે આ કાર્ય શરૂ કર્યું છે. અને આવનારી આજે આપણી યુવાન પેઢી જે છે એ પેઢીને એ વાંચન તરફ આપણે વાળ્યા છે. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્ય આગળ ને આગળ વધતું રહેશે. તો મિત્રો, મોબાઈલથી દૂર રહો, પુસ્તકોથી નજીક રહો અને પુસ્તકનું જ્ઞાન મેળવો.
श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराग्नेयप्रतमानस्य अद्य ब्रह्मणोत्सवे परारासे चैत्रमासे कृष्णपक्षे एकादश्यायां तिथौ तथा अद्य दिने बुद्धवासरे यथा वर्तमान नक्षत्र योग कर्ण लग्न वृत्त समवाये एवं ओम माल्यादिनी सुगंधिनी मालप्यादिनी वै प्रभो मया नीतानि पुष्पाणि समर्पयामि अक्षतानि समर्पयामि प्रार्थना पूर्वकं नमस्कारान् समर्पयामि કરવામાં આવે છે એ પણ આપ આવો અને અક્ષત વગેરેથી ગ્રંથોનું પૂજન થાય એવી નમ્ર વિનંતી છે અત્ર અગ્રે આગળ આવીને સર્વ મહાનુભાવ જે અહીંયા પધાર્યા છે એમના હસ્તે પણ એમના વરદ હસ્તે પણ સરસ મજાનું અને ત્યાર પછી આરતી આપણે આરતીકમમાં હવે આપણે આરતી કરવા જઈ રહ્યા છીએ ગ્રંથોની આરતી વિદ્યાની આરતી આપણે કરવા જઈ રહ્યા છે ઓમ ઇદગ્ગુ હવિહિ પ્રજાનાનમ ને અસ્તો દોષવીરગ્ગુ સર્વગણગ્ગુ સ્વસ્તયે કરો વયોરે તો અસ્માસુ તત્વ ઓમ समर्पयामि आरार्तिकं समर्पयामि न तत्र सूर्यो भाति न चंद्र तारकं विद्यादेव्यै नमो नमः ओम सर्वग्रंथानि आरार्तिकं समर्पयामि अथ मंत्र पुष्पांजलिं थोड़ा पुष्पो हाथમાં રાખીને મંત્ર પુષ્પાંજલિ આપણે અર્પણ કરવાની છે ओम जगनेन जगनमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः देहनाकं महिमान सदन्त जंत्र पूर्वे साध्याः शान्ति देवाः मंत्र पुष्पांजलिं समर्पयामि ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् विद्या नाम नरस्या बन्धुजन विदेश गमने विद्या परा देवता विद्या राज सुपूज्यते न तु धनं विद्या विहीन
ઓપન લાઇબ્રેરી પુસ્તક પરિચય અને 5મો મણકો એટલે કે ગ્રંથ યાત્રા. જૂનાગઢમાં આશરે લગભગ 15 વર્ષ પહેલાં કાંબલિયા સ્કૂલથી શરૂ કરીને ભૂતનાથ મંદિર સુધી સાહિત્યકાર એવા નારણભાઈ દેસાઈની પ્રેરણાથી એક અદ્ભુત અને દિવ્ય ગ્રંથ યાત્રા નીકળી હતી. ત્યાર પછી ઘણા વર્ષો પછી આવી અને કાર્યદક્ષતાને કારણે માત્ર 1 વર્ષના ગાળામાં ખૂબ સારી કામગીરી કરી છે. એટલું જ નહીં, એ કામગીરી ત્યારે કરી શક્યા છીએ જ્યારે આપ સૌનો ખૂબ ખૂબ અમને સહયોગ મળ્યો. અમારી પાસેથી કશું જ અમે લેવાનું. એમની સરસ મજાની અમને જીપ આપી, સરસ મજાનો એ મેટાડોર લઈને આવ્યા, એમાં એને આખી ટીમ આવી. એ ટીમે પણ અમને ભરપૂર સહયોગ આપ્યો છે અને છેક સુધી અમારી સાથે રહ્યા છે. અને આ 13 સંસ્થાઓ ઉપરાંત કમલેશભાઈ પંડ્યા સહિત સત્યમ સેવા યોગ મંડળ સહિત અનેક સંસ્થાઓના અમારા પર ફોન આવ્યો. તમે ક્યાં ઝૂક્યા છે, આપણે અહીંયા મોડું થાય તો યોગ્ય નહીં. એટલે આપણે એમને અટકાવ્યા છે ત્યાં પણ એમનું સન્માન આપણે લીધું છે. ઉપરાંત આપણે જોયું કે જ્યારે પ્રસ્થાન કર્યું ત્યારે જૂનાગઢના લોકપ્રિય અને આદરણીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા એ ખાસ ઉપસ્થિત રહ્યા અને એમણે ફ્લેગ આપીને આપણને સૌને પ્રસ્થાન કરાયું અને આપણને બહુ મોટો સહયોગ આપ્યો છે. ઉપરાંત ડીવાયસપી શ્રી ધાધલિયા સાહેબ પણ આજે ભૂતનાથ ઉભા રહ્યા. એ ચાલીને આવે કે તમે કયો ત્યાં, તમે કહો તો આઝાદ ચોકમાં આવું, તમે કહો તો અહીં આવું, તમારી જે વ્યવસ્થા હોય એ રીતે આવું. અને મને એમણે સરસ મજાનો જૂનાગઢ મહાનગરમાં એ મેસેજ આપ્યો છે. વક્તા એટલે બહુ એક લેક્ચર આપે એવડા વક્તા નથી, બહુ ટૂંકી વાત કરવાના છે પણ ધારદાર વાત કરવાના છે. આરપી ભટ્ટ સાહેબ બાઉદન કોલેજના પ્રાચાર્ય પ્રિન્સિપાલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ અનેક શેડ્યુલની વચ્ચે છતાં પણ આપણને અહીંયા સમય આપ્યો છે. આટલી બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે બધા, એમનો ખૂબ ખૂબ આભાર. વિસાવદરથી પણ અંતમાં એ બેનશ્રી આવ્યા છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ પણ એક ખૂબ સારા વાચક છે, એમને ઘરે પણ બહુ મોટી લાઇબ્રેરી છે. એટલે અમે એમને પણ વિનંતી કરીએ કે તમે હંમેશા અમારી અહીંયા મુલાકાત લેતા રહો. તો અહીંયા આભાર વિધિ સાથે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આપ ગમે ત્યારે આવો અને આ સંસ્થાને વાચન વરોની જે સંસ્થા છે એને તન, મન અને ધન આ 3 શબ્દો તો હોય જ છે. આ ત્રણેયની અમારે જરૂર છે. અમારે ખાસ કાર્યકરોની જરૂર છે, તો કાર્યકરો પણ આવે તો એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એક દાદા દાદીના ખોળામાં બેસીને મળ્યું, દાદા દાદીના ખોળામાં બેસીને જે મળ્યું છે એવી જ એક દાદી, એક લાઇબ્રેરી છે. તમે જોજો, જે માણસોને સાંભળતી વખતે આપણને જરાય કંટાળો ન આવે અને જેને સાંભળ્યા જ કરવાનું આપણને મન થાય, આવા લોકોની પાછળ વિચારોનું બેકગ્રાઉન્ડ એમના વાંચનમાં સમાયેલું છે. મને મારી સાથે આજે વધારે કહેતા આનંદ થાય છે કે અહીંયા જેટલા લોકો છે, સંજયભાઈ કોરડિયાએ ત્યાં હાજર રહ્યા, બેન અહીંયા હાજર રહ્યા, ભીખા બાપા અડધી કલાક ઊભા રહ્યા અને બાકીના લોકો પણ બહેનોએ એટલા બધા ઉમંગથી પુસ્તકની યાત્રા કાઢી. ખરેખર લાંબુ લાગ્યું છે, પણ બધા લોકોએ જે રીતે કર્યું છે, પુસ્તકનું પૂજન વિચારવું છે. બન્યું છે કંઈક એવું કે પુસ્તકોને કારણે દેશ દુનિયામાં ઝઘડા પણ થયા છે. ઘણીવાર જો એક ગ્રંથ માનીને ચાલવાનું થાય દુનિયામાં, તો પછી એ ગ્રંથમાંથી જ્યારે કંઈક ડિફર થાય તો પ્રશ્ન છે. નરસિંહ મહેતાને ખબર હતી એટલે એણે કીધું કે ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી. હી વોઝ નોઈંગ ઇટ. જે ગ્રંથ જે છે, પુસ્તક જે છે, એનો મહિમા એટલે છે કે એનીથી માણસ ઊભો થઈ જાય છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં એક ગ્રંથ ઉપર આધાર નથી. ભલે આપણા 4 ઉપનિષદો, સોરી 4 વેદો, 128 ઉપનિષદો, 6 દર્શન અને આવું ઘણું છે, પણ એ બધામાં કોઈએ આપણે એવું નથી કીધું કે ધીસ ઇઝ ફાઇનલ, આને જ તમે અંતિમ સત્ય માનો. આવું જ્યારે માનવાનું શરૂ થઈ જાય ત્યારે પ્રશ્ન થાય છે. પણ જાણે અજાણે પણ આપણીથી પણ એવી ભૂલ થાય છે. ગીતાના પહેલા પાના ઉપર જોરદાર તાલીઓ.
ખૂબ ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ. સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને પુસ્તક દિન નિમિત્તેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પુસ્તક દિન નિમિત્તે સરસ મજાનો વિચાર આવો 4:30 વાગ્યાની માંડીને લગભગ 8 વાગવા આવ્યા છે, ત્યાં સુધી ટકી રહેવું, એના માટે ખરેખર આપ સર્વેને અભિનંદન આપું છું. આ મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા વાંચન વલણો અભિયાન અંતર્ગત જે ગ્રંથયાત્રા કાઢવામાં આવી છે, આ ગ્રંથયાત્રામાં ઉપસ્થિત વિચારક અને જેમને આ સરસ મજાનું અભિયાન ઉપાડ્યું છે એવા શ્રી એલવી જોશી સાહેબ સૂત્ર મળી હોય તો આ લોકોના અભિયાનથી જે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એમની પાસેથી પ્રેરણા લઈ એમના કાર્યક્રમમાંથી એક કંઈક શીખી અને શું સારું કરી શકાય તો જૂનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનાર માનનીય સૂર્યકાંતભાઈ આચાર્ય, અમે અમારી લાઇબ્રેરીનું નામ આપ્યું સૂર્યકાંતભાઈ આચાર્ય ગ્રંથાલય. આ સૂર્યકાંતભાઈ આચાર્યના નામે એમનું નામ અમર રાખવા માટે, જીવંત રાખવા માટે અમે સૂર્યકાંતભાઈના આચાર્યને નામ આપી અને અમે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ કરાયું.